નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। તો મિત્રો 1 થી 8માં જગ્યા વધારાની બાબત છે એ પહોંચી છે રાજ્યસભાએ। મિત્રો જ્યાં તમને થંબનેલમાં જોવા મળી રહ્યું છે એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં આવેદન પણ આપવામાં આવ્યું છે। મિત્રો મહત્વનો પરિપત્ર જાહેર થયો છે તો કે રાજ્યસભા દ્વારા શું હવે મહત્વની કાર્યવાહી કરવામાં આવી શકે છે અને આ પરિપત્રથી શું મિત્રો 1 થી 8માં જગ્યા વધારો થઈ શકે છે, કેમ કે લાંબા સમયથી તમામ ઉમેદવારો છે એ જગ્યા વધારવાની મીંટ છે માંડી રહ્યા છે। શું તમે પણ વિદ્યા સહાયકના છો ઉમેદવારો અને જગ્યા વધારો કરવા ઈચ્છી રહ્યા છો તો મિત્રો આ માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે। વિડીયો સુધી નિહાળજો। નવા ખાસ ચેનલ પર છો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। મિત્રો આજની મહત્વની અપડેટ આપતા પહેલા ખાસ ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમને અપડેટ મળતી રહેશે। તો આજની પરિપત્ર અને આવેદનનું શું અપડેટ છે ખાસ વિગતવાર થોડી આપણે ચર્ચા કરીએ। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો જે અગાઉ એક આપણે વિડીયો મૂકેલો છે સવારમાં, જે 88ને નિમણૂકી આપવા બાબતે જાહેરાત આપણને જોવા મળી રહી છે। તો 88ને કેમ? તો મિત્રો મનમાં સવાલ હશે કે 88 ઉમેદવારોની નિમણૂકી શા માટે આપવામાં આવી રહી છે? તો મિત્રો એની ક્લિપ આપણે મૂકી છે, તો જરૂરથી વિડીયો નિહાળજો। એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે અથવા આપણી ચેનલની વિઝિટ કરી તમે માહિતી મેળવી શકો છો। આજની બીજી મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો। તો તમને એક પરિપત્ર જોવા મળી રહ્યું છે, જેમાં પરમાર જસવંતસિંહ જે તમને જોવા મળી રહ્યા છે, જે એક અધ્યક્ષ પણ જોવા મળી રહ્યા છે જે રાજ્યસભાના છે। તો મિત્રો શ્રીપતિ કુબેરભાઈ ડિંડોર, માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણિક સંકુલ એક જે ગાંધીનગર ખાતે એક પરિપત્ર છે આપણે મૂકવામાં આવ્યું છે। ધોરણ 1 થી 8માં હાલની વિદ્યા સહાયક ભરતીમાં જગ્યામાં વધારો કરવા બાબતે આદરણીય છે। તો ગુજરાત રાજ્યમાં હાલ 1 થી 5માં 5000 અને 6 થી 8માં 7000 જેવા અન્ય માધ્યમમાં મળી કુલ 13852ની વિદ્યા સહાયકની ભરતી અંગે જાહેરાત આપણને આપવામાં આવી છે। અને મિત્રો એ જાહેરાત પછી પણ એની જે પ્રોસેસ છે મિત્રો હાલ પૂરા ચાલુ છે, પરંતુ એની જે કાર્યવાહી છે મિત્રો આપણને લાંબો સમય જોવા મળી રહ્યો છે। તો એ ભરતી છે મિત્રો જાહેર કરવા ટેટ 1-2ની જે 9371 અને ટેટ 2ની 9371 તમામની જે જાહેર ક્રમાંક છે, જેનો 5000 જે નંબર છે એમનો જે માધ્યમિકનો, અને કુલ મળીને કુલ મિત્રો તમને આ અરજીઓ છે આપણને 64,000ની આજુબાજુ જોવા મળી રહી છે। તો હાલ ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5માં મિત્રો 21,354 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે મિત્રો। આ સિવાય દિવસોમાં સંખ્યાબંધ શિક્ષકો નિયુક્ત થવાના છે। તો ધોરણ 1 થી 8ના હાલની વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારો કરવા માટે પંચમહાલ જિલ્લાના ટેટ પાસ ઉમેદવારો છે તરફથી રજૂઆત મળેલ છે। તો આ બીડાની સાથે મિત્રો જગ્યા વધારો કરવામાં આવે એવી અરજી પણ મળેલી છે। તો ખાસ મિત્રો જે મેન ટોપિક તો છે જગ્યા વધારવા બાબતે તમામ ઉમેદવારો એકજૂટ થઈ જગ્યા વધારવા બાબતે પ્રયત્ન કરી રહ્યા છે। મિત્રો આ પરિપત્રથી શું હવે જે રાજ્યસભા દ્વારા શું હવે નિર્ણય લેવામાં આવશે અને કેટલો આપણને યુઝફુલ આપણો મદદરૂપી આ પરિપત્ર જોવા મળશે એ નેક્સ્ટ વિડીયોમાં તમને અપડેટ ખાસ નિહાળવામાં આવશે। બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ તમે એનો જે તમને એક તસવીર પણ આપવામાં આવી છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે એ તસવીર છે। અહીંયા આપણે ડૉક્ટર જસવંતસિંહ છે એ તમે જોવા મળી રહ્યા છે, સાથે ઉમેદવાર દ્વારા આપણને અહીંયા ત્યાં આવેદન પણ આપવામાં આવી રહ્યા છે। તો ખાસ આજની અપડેટ આટલી હતી મિત્રો। વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ આવી ઇન્ફોર્મેશન માટે સાથે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો। મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।